Hello everyone, myself Mrs. Riddhi Patel. Today we will see Community Health Nursing Section 3, Unit 4, that is AVAs. In today's session we will see about the chalkboard and posters. These both are the important AVAs. Okay, so what is chalkboard? It is the most commonly used AVAs. Okay, most of the classroom ની અંદર આ AVAD નો use થતો હોય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બ્લેક બોર્ડ. ઓકે, ગ્રીન કલરનું પણ હોઈ શકે કાં તો બ્લેક કલરનું પણ હોઈ શકે છે. ઇટ ગિવ્સ મોટિવેશન એન્ડ ગિવ્સ ઇન્સ્ટ્રક્શન કોન્ક્રીટ એન્ડ અન્ડરસ્ટેન્ડેબલ. ઓકે, તો આની અંદર શું હશે તો મોટિવેશન પ્રોવાઈડ કરશે. કોઈ લાઈક ફેકલ્ટી કેન ડ્રો ધ પિક્ચર્સ ઓર રાઇટ ધ કીવર્ડ્સ ઓન દેટ બ્લેકબોર્ડ. મેઇનલી શું કરવાનું હોય છે, બ્લેકબોર્ડનો યુઝ કેવી રીતના થશે તો મેઇનલી 3 રીતનું ડિવિઝન કરવાનું હોય છે. ઓકે, તો અહીંયા છે તો મેઇન ટુડેઝ મતલબ જે પણ ક્લાસ લેવાનો છે તો આખા ક્લાસ દરમિયાન આપણે શું ભણાવવાના છીએ. ઓકે, એ આની અંદર આવશે. અને થર્ડ ડિવિઝનની અંદર પણ એ સેમ વસ્તુ હશે. વેરએઝ ઇન સેકન્ડ ડિવિઝન, આ જે સેકન્ડ ડિવિઝન છે તો સેકન્ડ ડિવિઝનની અંદર શું આવશે તો રફ વર્ક. ઓકે, ફેકલ્ટી શુડ યુઝ ધીસ સેશન એઝ અ રફ વર્ક. Okay, so in this manner we have to use the chalkboard. Right now, types of chalkboard: fixed and portable. Okay, fixed, this is the fixed and this is the portable chalkboard. Okay, portable that means કે એક સ્ટેન્ડ હશે અને બોર્ડ હશે કે એ એવરીવેર આપણે જ્યાં પણ લેક્ચર લેવાનો છે ત્યાં આપણે યુઝ કરી શકીએ. વેરેઝ ફિક્સેબલની અંદર શું હશે તો વોલ સાથે ફિક્સ હશે. રાઈટ, ના કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બ્લેકબોર્ડ કેવી રીતના કેવું હોવું જોઈએ તો સાઇઝ છે 5 મીટર ટુ 6 મીટર. સરફેસ એની કેવી હોવી જોઈએ તો રફ. હવે રફ સરફેસ હશે તો જ આપણે એની ઉપર લખી શકીએ. ડલ ટુ એલિમિનેટ ગ્લેર. ઓકે, ધ રાઇટિંગ શુડ બી ઇઝીલી એલિમિનેટેડ વિથ ડસ્ટર. હવે ચોક અને ડસ્ટરનો યુઝ કરી શકીએ છીએ. રાઇટ, ધ ચોકબોર્ડ શુડ બી માઉન્ટેડ ઓન એન અપ્રોપ્રિએટ હાઇટ વિધિન ધ રીચ ઓફ ટીચર એન્ડ વિઝિબિલિટી ઓફ સ્ટુડન્ટ્સ. હવે જે ચોકબોર્ડ છે એને કેવી રીતના ફિક્સ કરવાનું છે અથવા પોર્ટેબલ હશે તો એને કેવી રીતના રાખવાનું છે તો ટીચર એને ઇઝીલી લખી શકે, એની ઉપર પહોંચી શકે અને સ્ટુડન્ટ કેન ઇઝીલી વિઝિબલ. ઓકે, વિઝિબિલિટી ઓફ સ્ટુડન્ટ્સ. તો આ બંને આસ્પેક્ટ મેઇન છે. ઓકે, નાવ સ્કિલ્સ ઇન્વોલ્વડ ઇન ઇફેક્ટિવ યુઝ ઓફ ચોકબોર્ડ. હાઉ વી હેવ ટુ યુઝ દેટ ચોકબોર્ડ. ડોન્ટ રાઇટ એવરીથિંગ ઓન ચોકબોર્ડ. બધી જ વસ્તુ બ્લેકબોર્ડ પર લખવાની નથી. ઓકે, અમુક વસ્તુ ડ્રો કરીને સમજાવવાની છે. The stance, it has been observed that most convenient place to stand is towards the left side of the chalkboard, as this allows you to turn from the chalkboard to the class. Okay, mostly as I have told you that mostly left side થી સ્ટાર્ટ કરે છે. 3 સેક્શનની અંદર એને ડિવિઝન કરવામાં 1, 2 and 3. તો જે 1 સેક્શન છે એ લેફ્ટ સાઈડ હશે. તો જ્યારે ટીચર લેફ્ટ સાઈડથી યુઝ કરશે જે ચોકબોર્ડ તો ઇઝીલી કેન ટર્ન among the class. Okay, take half stick of chalk and hold the chalk between the thumb and forefinger. ચોકને કેવી રીતના પકડવાનો છે તો થંબ અને ફોરફિંગરની વચ્ચે હાફ ચોક લેવાનો છે અને પછી રાઇટ એન્ડ સિક્વન્સ એઝ હેડલાઇન એન્ડ સબલાઇન. ઓકે, મેઇન હેડલાઇનિંગ કરવાની છે પછી એની અંદર સબલાઇનિંગ કરવાની છે. ઓકે, એવી રીતના આપણે યુઝ કરવાનું છે. નાવ there should be equal gap in between the words. Size of each letter should be equal and બ્રોડ. ઓકે, હવે સીધું લખતું જવાનું છે. ઓકે, જ્યારે પણ જે પણ વસ્તુ લખતા હોઈશું તો એ બધા લેટર ઈચ સાઇઝના હોવા જોઈએ. 2 લેટરની વચ્ચે થોડી ઘણી ગેપ અથવા 2 સેન્ટેન્સની વચ્ચે ગેપ હોવી જોઈએ. ઓકે, સો ઇઝીલી વિઝિબલ હશે. સી આપણે વી કેન સી ઇઝીલી. ઓકે, ગેપ્સ બિટવીન ઈચ વર્ડ શુડ બી યુનિફોર્મ. The margin space for the top and bottom of the board should be equal. હવે જે પણ ઉપરનું માર્જિન થોડું છોડવાનું છે અને નીચેથી પણ થોડું છોડવાનું છે. ઓકે, માર્જિન ચોકબોર્ડની અંદર છોડી દેવાનું પણ બંને કેવું હોવું જોઈએ સેમ હોવું જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, સપોઝ આ એક ચોકબોર્ડ છે. ઓકે, આ એની લેફ્ટ સાઈડ થાય, આ એની રાઈટ સાઈડ થાય. તો આપણે આટલું માર્જિન અહીંયા પણ છોડ્યું ને આટલું માર્જિન અહીંયા પણ છોડ્યું અને અહીંયાથી લખતા જવાનું છે. ઓકે, હવે આટલું સેન્ટેન્સ અહીંયા પૂરું થાય પછી થોડી ગેપ છોડીને બીજું સેન્ટેન્સ લખી શકીએ છીએ. ઓકે, ટાઇટલ અને સબટાઇટલ બંને આપણે લખી શકીએ છીએ. 3 રીતના ડિવિઝન કર્યું, 1, 2 and 3. ઓકે, ધીસ ઇઝ chalkboard. Use more pressure for strong line. Try to keep 2 to 3rd part of the board when drawing. Okay, જ્યારે ડ્રોઈંગ કરીશું તો 2 to 3rd પાર્ટ આપણે યુઝ કરવાનો છે ડ્રોઈંગની અંદર.
જ્યારે ફર્સ્ટ પાર્ટ છે એ આપણે ખાલી લખી શકીએ છીએ અને 2 to 3 પાર્ટ ઓકે કોઈ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે તો મોટો એવો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે સો ઇઝીલી ધ સ્ટુડન્ટ કેન સી ઇટ ઓકે. નેવર યુઝ ફિંગર્સ ઇન પ્લેસ ઓફ ડસ્ટર. હવે જ્યારે ચોકબોર્ડની અંદર રફ કરવાનું છે, હવે ફોર એન એક્ઝામ્પલ આ ચોકબોર્ડ છે ઓકે, તો અહીંયા મેં રાઈટ લખ્યું છે બરાબર. તો જ્યારે આને ડસ્ટ કરવાનું છે તો ફિંગરથી નથી કરવાનું પણ ડસ્ટરથી કરવાનું છે. હવે ડસ્ટરથી પણ કરવાનું છે પણ કઈ મેનરમાં કરવાનું છે તો અપવર્ડ ટુ ડાઉનવર્ડ વન સ્ટ્રોક ઓકે. અહીંયાથી આવી રીતના એક ડસ્ટ કર્યું, પછી સેકન્ડલી ડસ્ટર અહીંયાથી આવી રીતના કરવાનું છે ઓકે. ઇન ધીસ વે આઈ હેવ ટુ ડસ્ટ ધેટ. Use duster from top to bottom and again from top to bottom by lifting rather by rubbing to avoid dust allergy. ઓકે. હવે ઘણા લોકો કેવું કરતા હશે આવી રીતના આમ રફ કરી દે છે ઓકે. નો, વી હેવ ટુ અવોઇડ ધીસ. વી હેવ ટુ મેન્ટેન ટોપ ટુ બોટમમાં જવાનું છે, પછી ફરીથી ટોપ ઉપર ડસ્ટર મૂકવાનું છે અને ફરી બોટમ સુધી જવાનું છે. ઇન ધીસ મેનર વી હેવ ટુ રબ ધી બ્લેકબોર્ડ રાઈટ. રાઇટ ઇન સ્ટ્રેટ રોઝ સ્ટાર્ટિંગ એટ ધ ટોપ કોર્નર. હવે જ્યારે ટોપ ફોર એન એક્ઝામ્પલ અગેન આઈ એમ ગોઈંગ ટુ ડ્રો ધી ચોકબોર્ડ ઓકે. હવે આ ચોકબોર્ડ છે તો અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કર્યું તો આવી રીતના જવું જોઈએ. ઘણા લોકોને કેવું થતું હશે કે લેફ્ટ સાઈડથી લખશે ને આમ અપવર્ડ જશે કાં તો ડાઉનવર્ડ જશે ઓકે. આ મેનરમાં નથી જવાનું, ઇન ધ સ્ટ્રેટ મેનર જવાનું છે ઓકે. અવોઇડ એબ્રિવેશન. શોર્ટ ફોર્મ આપણે મેસેજ ટોન જે યુઝ કરીએ છીએ એ એબ્રિવેશન જે છે એ મેઇનલી અવોઇડ કરવાના છે ઓકે. જે મેસેજ લેંગ્વેજ છે એ અવોઇડ કરવાની છે. ઓનલી યુનિવર્સલી એબ્રિવેશન વી કેન યુઝ રાઈટ. નાવ પ્લાન અહેડ વોટ યુ વિલ રાઇટ ઓન ધ ચોકબોર્ડ. સૌથી પહેલાં જ્યારે ચોકબોર્ડનો યુઝ કરીશું તો આપણે પ્લાન કરવાનો છે કે હું જે બ્લેકબોર્ડ છે એનો કેવી રીતના યુઝ કરીશ. ફ્રન્ટ રો ઓફ ધ સ્ટુડન્ટ્સ ટુ બી એટલીસ્ટ 8 feet અવે ફ્રોમ ઇટ. હવે જે ચોકબોર્ડ અને સ્ટુડન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ તો 8 feet હોવું જોઈએ ઓકે. તો જેથી જે ફર્સ્ટ બેન્ચ પર જે પણ સ્ટુડન્ટ હશે ફર્સ્ટ રો ઉપર ઓકે તો એ ઇઝીલી જોઈ શકે છે. હવે 8 feet કરતાં ઓછું હશે તો એને આઈમાં પ્રોબ્લેમ થશે જોવામાં ઓકે. ચોકબોર્ડ ધેટ ધ સર્વિસ ઇઝ મેડ એટલીસ્ટ યરલી. ચોકબોર્ડની એવરી યરલી સર્વિસ કરાવવી જરૂરી છે. બોર્ડ શુડ બી ક્લીન આફ્ટર ઈચ ક્લાસ પછી બોર્ડને રફ કરીને જવું. ડુ નોટ ટોક એઝ યુ રાઇટ. આપણે જ્યારે રાઇટ કરતા હશું ત્યારે વાત નથી કરવાની, પહેલાં રાઇટ કરી દેવાનું છે અને પછી એને ડિટેલમાં એક્સપ્લેન કરવાનું છે ઓકે. ફેસ ધ ગ્રુપ આફ્ટર રાઇટિંગ એન્ડ કન્ટિન્યુ ધ ડિસ્કશન. પહેલાં આપણે ફોર એન એક્ઝામ્પલ મેં થોડું એકાદું 2 સેન્ટેન્સ લખી દીધું છે બ્લેકબોર્ડ ઉપર, પછી ટર્ન થવાનું છે ક્લાસ સામે અને પછી એને એક્સપ્લેન કરવાનું છે કે આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે રાઈટ. એક્સ્ટ્રીમ લોઅર કોર્નર શુડ નોટ બી યુઝ. હવે બહુ જ નીચેનું આપણે યુઝ નથી કરવાનું, એને છોડી દેવાનું છે કે જેથી લાસ્ટ બેન્ચવાળું સ્ટુડન્ટને ઊભું થઈને જવું પડે એવું નથી કરવાનું ઓકે. યુઝ કલર્ડ ચોક્સ. જ્યારે કોઈ પિંક કલર, ગ્રીન કલર ઓકે, બ્લુ કલરનો આપણે યુઝ કરી શકીએ છીએ. કલર ચોકનો પણ યુઝ કરી શકીએ છીએ ફોર ધ હાઇલાઇટ ઓફ કીવર્ડ્સ ઓર ધ મેઇન હેડિંગ રાઈટ. ડુ નોટ સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ બોર્ડ, સ્ટેન્ડ એટ વન સાઇડ. જ્યારે આપણે અંદર લખતા હોઈશું અને ક્લાસને સમજાવીશું ત્યારે એક્ઝેક્ટલી સેન્ટરની અંદર નથી ઊભું રહેવાનું, કોઈ પણ એક સાઈડે ઊભું રહેવાનું છે અને મોસ્ટ પ્રિફરેબલ સાઇડ છે લેફ્ટ સાઇડ ઓકે. નાવ એડવાન્ટેજીસ ઓફ ચોકબોર્ડ. ઇટ ઇઝ કન્વિનિયન્ટ ફોર ગ્રુપ ટીચિંગ ઓકે. આખા ગ્રુપને આપણે ભણાવી શકીએ છીએ સો ઇટ ઇઝ કન્વિનિયન્ટ. ઇટ ઇઝ ઇકોનોમિકલ એન્ડ ઇટ કેન બી યુઝ ઓવર એન્ડ અગેન. એને જેમ ફાવે એમ આપણે લોંગ ટર્મ યુઝ પણ કરી શકીએ છીએ અને ઇકોનોમિકલ છે ઓકે. ઇટ કેપ્ચર્સ અટેન્શન. જ્યારે આપણે લખીશું ત્યારે સ્ટુડન્ટ અટેન્શન પે કરશે ઓકે, મોટિવેટ કરે છે. ઇટ કેન બી યુઝ ફોર ડ્રીલ એન્ડ રિવિઝન ઓકે. રિવિઝન માટે પણ આપણે ચોકબોર્ડનો યુઝ કરી શકીએ છીએ. ઇટ કેન બી યુઝ ફોર ડ્રોઈંગ્સ એન્ડ ઇલિસ્ટ્રેશન ફ્રોમ ધી ટેક્સ્ટ બુક્સ. આપણે કોઈ ડ્રોઈંગ પણ કરી શકીએ છીએ ચોકબોર્ડ પર. નોટ ઓનલી વી કેન રાઇટ બટ ઓલ્સો વી કેન ડ્રો ઓન ધી ચોકબોર્ડ રાઇટ. નાવ લિમિટેશન્સ. હવે ચોકબોર્ડનો યુઝ કરવાની પણ લિમિટેશન્સ છે. આપણે કેટલું જેમ બને એમ આખું ચોકબોર્ડ રાઇટિંગથી કે ડ્રોઈંગથી નથી ભરી દેવાનું ઓકે. થોડું રાઇટ કરવાનું છે, થોડું ડ્રો કરવાનું છે ઓકે. ઇટ મેક્સ સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ ઓન ધ ટીચર્સ. લિમિટેશન્સની અંદર શું છે તો આખું ભરીશું તો સ્ટુડન્ટને મજા નહીં આવે ભણવામાં ઓકે. ઇટ મેક્સ સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ ઓન ધ ટીચર્સ. ઇટ ડઝ નોટ કેર ફોર ધ ઇન્ડિવિડ્યુઅલ નીડ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ. ઇટ મેક્સ ધ લેસન અ ડલ રૂટીન.
It makes the chalkboard to spread and inhaled by the teachers and students. Constant use of blackboard makes it smooth and glare. Okay. Now posters. What are the posters? Here you can see that the poster, the image of poster. Here you can see the earth image and the person. Okay. You are not just burning of calories. Okay, this poster gives the message. Okay, this is the message of poster. So what is posters? Posters are simple graphic visual aid which conveys single idea or single subject. Okay, આ જે પોસ્ટર છે એક મેસેજ પ્રોવાઈડ કરે છે. ઓકે, આમ કેવું લાગે કે કોઈ એક પર્સન સાયકલ ઉપર જાય છે. ઓકે, બટ આ પોસ્ટર એક મેસેજ આપે છે ને એ મેસેજ કયો છે કે યુ આર નોટ જસ્ટ બર્નિંગ ઓફ કેલરી. તમે ખાલી કેલરીને બર્ન નથી કરતા. ઓકે, સો પર્ટિક્યુલર કોઈ પણ પોસ્ટર આપણે ડ્રો કરીશું તો એ કોઈ એક મેસેજ આપતું હોવું જોઈએ. દેટ ઇઝ કોલ્ડ પોસ્ટર્સ. નાઉ પ્રિન્સિપલ્સ ઓફ પોસ્ટર મેકિંગ. જ્યારે પોસ્ટર બનાવતા હોઈએ છીએ ત્યારે એનો પ્રિન્સિપલ શું છે? તો ફર્સ્ટ વન, ઇટ વર્ક્સ ઓન ધ બ્રેવિટી. A poster must be brief so that it can be read in the shortest time possible. Not more than 5 words is best. The message should be clear. Okay. હવે પોસ્ટર જ્યારે બનાવીશું તો એ કેવું હશે? એક તો બ્રીફ હશે. ઓકે, અને 5 વર્ડથી વધારે યુઝ નથી કરવાના, અથવા તો 5 સેન્ટેન્સ ઇન શોર્ટમાં લખવાના છે. ઓકે, તો ઇઝીલી વિઝિબલ છે અને રીડર કેન રીડ ઇટ ઇઝીલી. રાઈટ. નાવ સિમ્પ્લિસિટી. ટુ મેની વર્ડ્સ શુડ નોટ બી યુઝ ઓન અ પેપર. હવે એક પોસ્ટર છે એની ઉપર ઘણા એવા વર્ડ્સ આપણે નથી લખવાના, કાં તો એક ડ્રોઈંગ કરવાનું છે ને એની સામે એક નાનો એવો મેસેજ છોડવાનો છે. ઓકે, સો ઇટ ઇઝ સિમ્પલ એન્ડ સોબર. સિમ્પ્લિસિટી, વધારે પડતા વર્ડ્સ યુઝ નથી કરવાના. નાવ આઈડિયા. A poster must tell its story at a glance. Hence, illustrations and captions should be large enough. હવે જે પણ કેપ્શન હશે, ઓકે, શાના રિલેટેડ આપણે પોસ્ટર બનાવ્યું છે, તો એક તો એ જે પોસ્ટર બનાવ્યું છે એ એની પોતાની સ્ટોરી કહેતું હોવું જોઈએ. ઓકે, કે આ પોસ્ટર પર્ટિક્યુલર શાનું છે. ફોર એન એક્ઝામ્પલ, સપોઝ મેં એક આ પોસ્ટર લીધું છે. ઓકે, હવે આનું મેઇન હેડિંગ, હવે એનું પણ માર્જિન આપણે આટલી છોડી, બરાબર. અહીંયા મેં હેડિંગ લખ્યું છે અને અહીંયા એક પિક્ચર ડ્રો કર્યું છે, લાઈક ફીવરનું પિક્ચર ડ્રો કર્યું છે. ઓકે, એક બેબી ડ્રો કર્યું છે, એની અંદર થર્મોમીટર છે. ઓકે, તો એવું એક પિક્ચર, તો એ શું બતાવે છે? તો ફીવરનું. ઓકે, તો એની જે સ્ટોરી છે જ્યારે જોઈએ છે એટ ગ્લેન્સ એ તરત સમજાઈ જવી જોઈએ કે આ પિક્ચર શું કહેવા માંગે છે. રાઈટ. નાવ લેઆઉટ. ધ પોસ્ટર મસ્ટ બી ઓર્ગેનાઇઝ પ્રોપરલી ટુ કન્વે ધ આઈડિયા. બોલ્ડ સિમ્પલ સ્ટાઇલ લેટર્સ વિલ બી ઇઝી ટુ રીડ. એક્સપ્રેસિવ લેટર્સ ઓલ્સો કેન બી યુઝ ટુ એટ્રેક્ટ અટેન્શન એન્ડ ટુ કન્વે ધી આઈડિયા. હવે જે પોસ્ટર આપણે બનાવીએ છીએ એ પ્રોપરલી ઓર્ગેનાઇઝ હોવું જોઈએ અને પર્ટિક્યુલર કોઈ આઈડિયા આપતું હોવું જોઈએ. હવે જે મેઇન હેડિંગ છે એને આપણે કેપ્શન લોકમાં લખી શકીએ છીએ અને અંદરનો જો થોડો ઘણો ટેક્સ્ટ છે તો પહેલો જે લેટર છે એ આપણે ફર્સ્ટ ABCDની અંદર લખી શકીએ છીએ. ઓકે, એક્સપ્રેસિવ લેટર્સ હોવા જોઈએ અને જે પણ રીડર છે એને અટ્રેક્શન થવું જોઈએ અમંગ ટુ પોસ્ટર. ઓકે, નાવ color when used properly make the poster more attractive. Black or yellow is recognized to be the most striking combination. Okay, હવે પોસ્ટર્સ જ્યારે બનાવતા હોઈશું ત્યારે કેવો કલર મોસ્ટ સ્ટ્રાઇકિંગ છે? બ્લેક ઓર યલો કલરનું જે પોસ્ટર હોય છે વધારે સારું અને કલર કોમ્બિનેશન કરવાનું છે. ફોર એન એક્ઝામ્પલ, રેડ સાથે આપણે પિંક કલરનો કોમ્બિનેશન ના કરી શકીએ. રેડ સાથે આપણે ડાર્ક ગ્રીન છે, પેરોટ ગ્રીન છે, ઓકે, બ્લેક કલર છે, તો આપણે રેડ સાથે એ કોમ્બિનેશન કરી શકીએ છીએ. તો કલર કોમ્બિનેશન મસ્ટ કરવાનું. નાવ લેટરિંગ. લેટર શુડ બી લેજાઇબલ એન્ડ ઓફ અપ્રોપ્રિએટ સાઇઝ. ઓકે, જે પણ લેટર છે એ કેવા હોવા જોઈએ? તો અપ્રોપ્રિએટ સાઇઝની અંદર. ટુ સ્મોલ કે ટુ લાર્જ ના હોવા જોઈએ. ઓકે, નાવ પોસ્ટર સાઇઝ. This usually confirm the paper size available such as 10 by 15, 15 by 20, 20 by 30, etc. This can be used horizontally or vertically. Now what is horizontally or vertically? તો પોસ્ટરને તમે આવી રીતના પણ બનાવી શકો છો, હોરિઝોન્ટલી, અથવા તો વર્ટિકલી પણ બનાવી શકો છો. ઓકે, આવી અહીંયા પણ તમે હેડિંગ લખી શકો અને અહીંયા પણ, એટલે હોરિઝોન્ટલી મતલબ આડું પણ તમે પોસ્ટર બનાવી શકો છો અને ઊભું પણ બનાવી શકો છો. દેટ ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલી ઓર વર્ટિકલી. ઓકે, આવું પોસ્ટર સાઇઝ કેટલી છે? તો 10 by 15 inch, 15 by 20 inch, 20 by 30 inch. ઓકે,
So this is the poster size. Now material used for making poster. તો પોસ્ટર પેપરની જરૂરત પડશે, કોઈ સ્ટેન્સિલ્સની પેન્સિલ્સની જરૂર પડશે, બ્રશની જરૂરત પડશે, ઇરેઝરની, સ્કેલની, કંપસ, પિક્ચર, કલર્સ એન્ડ ગ્લુ. ઓકે, હવે એક પોસ્ટર બનાવવા માટે આપણે કલર તો પૂરવા પડશે. ઓકે, હવે એના માટે ડ્રોઈંગ કરવું હશે તો પેન્સિલ છે, ઇરેઝર છે, શાર્પનર છે, કોઈ સ્કેલ છે, એ બધાનો યુઝ થશે. હવે જ્યારે પિક્ચર ડ્રો થઈ ગયું પછી વોટર કલર કરવા છે તો બ્રશની જરૂરત પડશે, કાં તો કોઈ રેડીમેડ પિક્ચર ચોંટાડવા છે તો ગ્લુની જરૂરત પડશે અને પિક્ચર્સની જરૂરત પડશે. ઓકે, સો ધીઝ ઓલ આર ધ મટીરિયલ વિચ આર યુઝ ફોર મેકિંગ ધી પોસ્ટર્સ. નાઉ સ્ટેપ્સ ઇન મેકિંગ પોસ્ટર. હાઉ વન શુડ મેક ધી પોસ્ટર. સિલેક્ટ ફર્સ્ટ ઓફ ઓલ સિલેક્ટ ધી ટોપિક, દેન સિલેક્ટ ધી મેસેજ. જે ટોપિક સિલેક્ટ કર્યો છે, કેવો મેસેજ, કયા વેમાં આપણે મેસેજ કન્વે કરવા માંગીએ છીએ, એ બધું પહેલાં પ્લાન કરવાનું છે. ઓકે, ઓર્ગેનાઇઝિંગ ધ મેસેજ કન્વેઇંગ અ સિંગલ આઈડિયા વિથ મિનિમમ વર્ડ્સ. ઓછા વર્ડ્સની અંદર એ મેસેજ પહોંચે એવી રીતના આપણે પ્લાનિંગ કરવાનું છે. ઓકે, પ્રિપેર અ કેપ્શન. કોઈ કેપ્શનને પ્રિપેર કરવાનો છે. ઓકે, એ મેસેજને કન્વે કરવા માટે આપણે પર્ટિક્યુલર કોઈ કેપ્શન વિચારવાનું છે. પોઝિશન ધ મેસેજ એન્ડ કેપ્શન. ટ્રાય આઉટ ડિફરન્ટ લેઆઉટ્સ એન્ડ કલર સ્કીમ્સ. ઓકે, કોઈ ડ્રોઈંગ કરવાનો છે, કોઈ લેઆઉટ ડ્રો કરવાનો છે, એની અંદર કલર કોમ્બિનેશન કરવાના છે અને એક સાઈડનો આપણે જે મેસેજ પહોંચાડવાનો છે કેપ્શન એ લખવાનું છે. ઓકે, પ્રી ટેસ્ટ ધ પેપર બિફોર યુઝ. જ્યારે બની જશે ત્યારે આપણે એને જોવાનું છે. ઓકે, પ્રી ટેસ્ટ કરવાનું છે કે ઇઝીલી સપોઝ આપણે કોઈ ફ્રેન્ડ છે, ઓકે, એને આપણે એ પોસ્ટર બતાવી શકીએ છીએ કે આ પોસ્ટર શું કહેવામાં, જસ્ટ ઇમેજ ઇટ. રાઈટ. નાઉ રૂલ્સ ટુ યુઝ પોસ્ટર. હાઉ વન શુડ યુઝ ધી પોસ્ટર. ઇટ શુડ બી પ્લાન ફોર ધ સ્પેસિફિક પીપલ. ઓકે, સ્પેસિફિક પીપલ માટે જ એ પ્લાન હશે પોસ્ટર. રાઈટ. ઇટ શુડ સ્ટોપ ધ પીપલ એન્ડ મેક ધેમ ટુ લુક. યુઝ પ્લીઝિંગ કલર્સ. ઓકે, કલર્સ કોમ્બિનેશન મસ્ટ છે કે જેથી કોઈ જોવે તો એને ગમી જાય. ઓકે, લાઈક ઓરેન્જ છે તો ઓરેન્જ સાથે કયો કલર કોમ્બિનેશન જશે, તો પેરોટ છે, બરાબર. પછી નેચરલ ગ્રીન કલર છે, સ્કાય બ્લુ કલર છે, ડાર્ક બ્લુ કલર છે. ઓકે, પછી પિંક કલર છે. તો આ બધા કલર કોમ્બિનેશન છે. રાઈટ. નાઉ મસ્ટ બી ટાઈમલી. તો ટાઈમની અંદર એ પોસ્ટર પૂરું થવું જોઈએ, આપણે એ મેસેજ કન્વે થવો જોઈએ. ઇટ શુડ બી પ્લેસ વેર પીપલ પાસ ઓર ગેધર ટુગેધર. ઓકે, પોસ્ટરને એવી જગ્યાએ મૂકવાનું છે કે જ્યાં લોકો આવતા હોય, જોઈ શકતા હોય. રાઈટ. લાઈક કોઈ મંદિર છે તો મંદિર, કોઈ એવી જગ્યા ચૂઝ કરવાની છે કે જ્યાં લોકો સૌથી વધારે આવતા હોય. રાઈટ. So today I am going to finish today's session, that is chalkboard and posters. If you have any doubt, you can contact me without any hesitation. Bye bye. Have a nice day.